ચાલો આજે આપણે એક એવા અત્યંત પૂજનીય ગ્રંથની ઉત્પત્તિની વાત કરીએ જેનું રહસ્ય કદાચ ઘણા ઓછા લોકો જાણે છે. એક એવા ગ્રંથની જેનો જન્મ થયો હતો એના જ લેખકની એક ઊંડી નિષ્ફળતાની લાગણીમાંથી. આ આખી વાતની શરૂઆત થાય છે મહાન ઋષિ વ્યાસના આ શબ્દોથી. જરા વિચારો, પોતાના જીવનનું સૌથી મોટું અને મહાન કાર્ય પૂરું કર્યા પછી કોઈના મનમાં આવા વિચારો કેમ આવે? આ જ એમની મૂંઝવણ હતી. આજ તો સૌથી મોટો સવાલ છે, ખરું ને? જેણે એક યુગની સૌથી મોટી સાહિત્યિક સિદ્ધિ હાંસિલ કરી હોય એ જ વ્યક્તિને અંદરથી અધૂરપ કેમ લાગે? બસ આ જ વિરોધાભાસ આપણા આજના વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો ચાલો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સંકટ હતું શું અને કોને હતું. આ રહસ્ય પાછળના મહાન ઋષિ વેદ વ્યાસના મનમાં શું ચાલી રહ્યું હતું એને સમજવાનો પ્રયત્ન કરીએ. કલ્પના કરો, હજારો વર્ષો પહેલાનો સમય છે. પવિત્ર સરસ્વતી નદીના કિનારે એક શાંત રમણીય આશ્રમ આવેલો છે. બસ આ જ પૃષ્ઠભૂમિમાં આપણા મહાન લેખકની આ ગાથા શરૂ થાય છે. અને આ ગાથાના નાયક છે મહર્ષિ વ્યાસ. હવે એ કોઈ સામાન્ય ઋષિ નહોતા. એમને તો દિવ્ય દૃષ્ટિ પ્રાપ્ત હતી. ભૂતકાળમાં શું થયું, અત્યારે શું થઈ રહ્યું છે અને ભવિષ્યમાં શું થશે એ બધું જ જોઈ શકતા હતા. માનવ મનની એવી ઊંડી સમજ હતી એમની પાસે જેની કોઈ તુલના જ ન થઈ શકે. તો સવાલ એ ઊભો થાય કે વ્યાસે આટલું મોટું સાહિત્યિક કાર્ય કર્યું જ શા માટે? એની પાછળની પ્રેરણા શું હતી? જવાબ છે ભવિષ્યનું એક ભયાવહ દૃશ્ય. એમને પોતાની દિવ્ય દૃષ્ટિથી જોયું કે ભવિષ્યમાં એક એવો સમય આવી રહ્યો છે જ્યારે માનવતાનું પતન થશે, એક અંધકારમય યુગ. એમણે જોયું કે આવનારા કળયુગમાં લોકોનું આયુષ્ય ઓછું થઈ જશે, એમની બુદ્ધિ નબળી પડી જશે, શ્રદ્ધા અને વિશ્વાસ જેવી વસ્તુઓ રહેશે જ નહીં, અને જ્ઞાનને સમજવું, એને ગ્રહણ કરવું એ તો લગભગ અશક્ય જેવું બની જશે. આ ભયાવહ ભવિષ્યને જોઈને વ્યાસે એક માસ્ટર પ્લાન બનાવ્યો. પહેલાં તો સમસ્યાને બરાબર ઓળખી, પછી જે એક જ અખંડ વેદ હતો એ જ્ઞાનને વ્યવસ્થિત કર્યું, અને છેલ્લે એ જ્ઞાનને સાચવવા માટે યોગ્ય ઋષિઓને એની જવાબદારી સોંપી. ખરેખર એ માનવતાના જ્ઞાનના સૌથી મોટા સંરક્ષક બન્યા. વિચારો, જે એક અખંડ જ્ઞાન હતું તેને તેમણે 4 ભાગમાં વહેંચ્યું: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એટલું જ નહીં, એમણે 5મા વેદ તરીકે ઇતિહાસ અને પુરાણોની પણ રચના કરી જેથી જ્ઞાન વધુ સરળ બને. આ એક ખૂબ જ મોટું પુનર્ગઠન હતું. પણ વાત અહીં પૂરી નહોતી થતી. વેદોને વ્યવસ્થિત કર્યા પછી પણ વ્યાસને ટૂંક સમયમાં જ એક મોટી વાત સમજાઈ. એમને સમજાયું કે આ જ્ઞાન હજી પણ સામાન્ય લોકોની પહોંચથી ઘણું દૂર હતું. જુઓ, વેદોનું જ્ઞાન તો જાણે હિમાલયના શિખર જેવું હતું જ્યાં ફક્ત અમુક નિષ્ણાતો જ પહોંચી શકે. એટલે વ્યાસે મહાભારતની રચના કરી. એ ગંગા નદી જેવું હતું જેનું પવિત્ર જળ દરેક સુધી, છેક છેવાડાના માણસ સુધી પહોંચી શકે. મુખ્ય હેતુ જ્ઞાનને બધા માટે સુલભ બનાવવાનો હતો. અને આ મહાન કાર્ય પાછળનું કારણ શું હતું ખબર છે? કરુણા, ઊંડી કરુણા. એમણે આ મહાકાવ્ય ખાસ એવા લોકો માટે બનાવ્યું, સ્ત્રીઓ, શ્રમિકો અને એ બધા લોકો માટે જેમને વેદ ભણવાનો અધિકાર નહોતો. હવે જુઓ, આટલા મહાન કામ કર્યા પછી, આટલી બધી સિદ્ધિઓ પછી પરિણામ શું આવ્યું? એ જ સવાલ કે વ્યાસ આટલા અસંતુષ્ટ અને દુઃખી કેમ હતા? શું ખૂટતું હતું? જ્ઞાનના આટલા મોટા સાગરની રચના કરીને એની વચ્ચે બેઠા હોવા છતાં એમનું હૃદય એક અજીબ ખાલીપાથી ભરેલું હતું. એમને કોઈ પણ સિદ્ધિ શાંતિ નહોતી આપી રહી. અને પછી એકદમ શાંતિથી બેસીને જ્યારે એમણે વિચાર્યું ત્યારે એમને પોતાના જ મનમાં જવાબ મળ્યો. એમણે પોતાની જાતને પૂછ્યું, મેં ધર્મ, કર્મ, જ્ઞાન બધું સમજાવ્યું, પણ શું હું ભગવાનના ગુણગાન ગાવામાં, એમના ગૌરવનું વર્ણન કરવામાં ક્યાંક ઓછો પડ્યો છું? એમને અહેસાસ થયો કે એમના ગ્રંથોમાં નિયમ હતા, જ્ઞાન હતું, કર્તવ્ય હતું, પણ એક વસ્તુ ખૂટતી હતી, અને એ હતી ભાગવત ધર્મ. એટલે કે ઈશ્વર સાથેનો પ્રેમનો સંબંધ, શુદ્ધ ભક્તિનો માર્ગ, જે ખરેખર આત્માને અંતિમ સંતોષ આપે છે. અને આ સવાલ ખરેખર વિચારવા જેવું છે નહીં? કે શું માત્ર નિયમો અને ફરજોથી ભરેલું જીવન ભગવાન પ્રત્યેના પ્રેમ અને ભક્તિ વગર ખરેખર અધૂરું છે? વ્યાસના આ સંકટનું મૂળ આ જ પ્રશ્નમાં હતું. બસ જ્યારે વ્યાસ આ જ મૂંઝવણમાં હતા, પોતાના કામને અધૂરું માનીને દુઃખી થઈ રહ્યા હતા, ત્યારે આખી વાર્તામાં એક નાટકીય વળાંક આવે છે. જ્યારે મહાન લેખક પોતાના જ આશ્રમમાં
નિરાશ થઈને બેઠા હતા, પોતાની આટલી મોટી મહેનતને નિષ્ફળતા ગણી રહ્યા હતા. ત્યાં જ જાણે કે એમના મનની વાત સાંભળી હોય એમ પોતાની વીણાના મધુર સંગીત સાથે સ્વર્ગમાંથી એક દિવ્ય ઋષિ પધાર્યા, દેવર્ષિ નારદ. તેમનું આવવું એ વ્યાસના જીવનમાં એક નવી સવારનો સંકેત હતો. અને અહીંથી જ એ રોમાંચક સવાલ ઊભો થાય છે કે આખિર એક ઋષિ બીજા મહાન ઋષિને એવું તો શું રહસ્ય કહી શકે જેમાંથી દુનિયાના સૌથી પ્રિય અને પવિત્ર ગ્રંથોમાંના એક શ્રીમદ ભાગવતનો જન્મ થાય. આપનું સ્વાગત છે. ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આપણી સામે છે શ્રીમદ ભાગવતમ મહાપુરાણના પ્રથમ સ્કંદનો 4થો અધ્યાય. અને આ કોઈ સામાન્ય અધ્યાય નથી. બિલકુલ નહીં. આ તો એક મોટા રહસ્યની શરૂઆત છે. વિચારો કે દુનિયાના સૌથી મોટા જ્ઞાન ભંડારોમાંથી એક જે મહાભારત છે એના લેખક પોતે જ ખુશ નથી. હા, એમને સંતોષ નથી. અને કેમ? આ સવાલનો જવાબ આ અધ્યાયમાં છુપાયેલો છે. બરાબર. આ અધ્યાયની શરૂઆત પણ આમ એક ખૂબ જ સુંદર દૃશ્યથી થાય છે. હજારો વર્ષો પહેલા નૈમિષારણ્ય નામનું એક પવિત્ર જંગલ. ત્યાં શૌનક ઋષિના નેતૃત્વમાં હજારો વિદ્વાન ઋષિઓ એકઠા થયા છે અને તેઓ સૂત ગોસ્વામીને ઘેરીને બેઠા છે. અને તેમના ચહેરા પર એક જિજ્ઞાસા છે, પણ એ માત્ર આગળ શું થયું એ જાણવાની જિજ્ઞાસા નથી, ખરું ને? ના, જરાય નહીં. આ ખૂબ ઊંડા પ્રશ્નો છે. હા. અને શૌનક ઋષિ જે સૌના વતી બોલી રહ્યા છે એ સીધી કથા શરૂ કરવાનું નથી કહેતા. બરાબર. એ તો જાણે કે આખા ગ્રંથના મેકિંગ ઓફ વિશે પૂછી રહ્યા છે. સાચી વાત. એમનો પહેલો જ સવાલ કેવો ગહન છે. હા, કે ભગવાન શુકદેવ દ્વારા કહેવાયેલી આ ભાગવત કથા એ કયા યુગમાં, કયા સ્થળે અને કયા કારણોસર શરૂ થઈ? આ બહુ જ મહત્વનું છે. જો તેઓ માત્ર કથાના તથ્યોમાં રસ નથી ધરાવતા. ના, એના સંદર્ભમાં રસ ધરાવે છે. કોઈ પણ જ્ઞાન એના સંદર્ભ વગર અધૂરું છે. તેઓ પૂછી રહ્યા છે કે આની જરૂર કેમ પડી? અને પછી તરત જ બીજો, એનાથી પણ ઊંડો પ્રશ્ન. હા, મહાન ઋષિ વેદવ્યાસને આ સંહિતા એટલે કે ભાગવત એ રચવાની પ્રેરણા ક્યાંથી મળી? મતલબ કે જે વ્યક્તિએ પોતે વેદોને 4 ભાગમાં વહેંચ્યા, મહાભારત લખ્યું, પુરાણોની રચના કરી, એમને પણ પ્રેરણાની જરૂર પડી. હા, આ વાત જ થોડી આશ્ચર્યજનક છે. અને પછી તો તેઓ પાત્રોના આમ મનોવિજ્ઞાનમાં ઉતરે છે. ખાસ કરીને શુકદેવજી વિશે. હા, શુકદેવજીનું પાત્ર તો એકદમ રહસ્યમય છે. એ જન્મથી જ પરમહંસ છે, મહાયોગી છે. એમને સંસારની કોઈ પડી જ નથી. શ્લોકોમાં વર્ણન છે કે એ તો એક પાગલ, મૂંગા કે જળ વ્યક્તિની જેમ ફરે છે. બરાબર. એમને સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ પણ નથી દેખાતો. આનું એક સુંદર ઉદાહરણ પણ છે. પેલું દેવીઓવાળું ઉદાહરણ, બરાબર? હા. જ્યારે શુકદેવજી નગ્ન અવસ્થામાં સરોવર પાસેથી પસાર થાય છે ત્યારે સ્નાન કરતી દેવીઓને કોઈ શરમ નથી આવતી. પણ જ્યારે એમના પિતા વસ્ત્રો પહેરેલા વ્યાસદેવ પાછળ આવે છે ત્યારે તેઓ તરત વસ્ત્રો પહેરી લે છે. બરાબર. અને જ્યારે વ્યાસદેવ કારણ પૂછે છે ત્યારે દેવીઓ જે જવાબ આપે છે ને એ અદ્ભુત છે. શું કહે છે? એ કહે છે, તમારી દૃષ્ટિમાં સ્ત્રી પુરુષનો ભેદ છે, પણ તમારા પુત્રની દૃષ્ટિ તો શુદ્ધ અને ભેદભાવ રહિત છે. વાહ. આ બતાવે છે કે શુકદેવજી કઈ કક્ષાના યોગી હતા. તો ઋષિઓનો પ્રશ્ન એ છે કે આવા સંસારથી વિરક્ત વ્યક્તિને લોકોએ ઓળખ્યા કેવી રીતે? અને એનાથી પણ મોટો સવાલ હા, કે આવા અત્યંત વૈરાગી યોગી અને એક સામ્રાજ્યના શાસક રાજા પરીક્ષિત, આ બે તદ્દન અલગ વ્યક્તિત્વો, એમનું મિલન કઈ રીતે થયું હશે? ખરેખર કોઈ ફિલ્મી વાર્તા જેવું લાગે છે. અને એ જ તો ભાગવતની શરૂઆત છે, આ બે મહાન આત્માઓનું મિલન. આ પ્રશ્નો પછી શૌનક ઋષિ કથાના કેન્દ્ર બિંદુ પર આવે છે. રાજા પરીક્ષિત, જેઓ અભિમન્યુના પુત્ર છે, પાંડવોના વંશજ છે. અને તેમને ભાગવતોમાં શ્રેષ્ઠ કહેવામાં આવે છે. હા. અને અહીં પ્રશ્ન વધુ ગંભીર બને છે. શૌનક પૂછે છે, એવા તે કયા કારણો હતા કે સમ્રાટ પરીક્ષિતે, જેમના ચરણોમાં દુશ્મનો પણ પોતાનું ધન અને જીવન અર્પણ કરી દેતા હતા, તેમણે પોતાનું વિશાળ સામ્રાજ્ય અને બધું જ સુખ ત્યાગીને ગંગા કિનારે આમરણ ઉપવાસ કરવાનો નિર્ણય લીધો? અને એ પણ યુવાન વયે. હા, એ જ તો મુખ્ય વાત છે. આ પ્રશ્ન આખી કથાના હૃદયને સ્પર્શે છે.
આ વૈરાગ્યનો પ્રશ્ન છે. બરાબર. જે વ્યક્તિ પાસે બધું જ છે, જે શક્તિ અને સમૃદ્ધિના શિખર પર છે, તે બધું જ શા માટે છોડી દે? આ કોઈ હારેલા કે દુખી માણસનો નિર્ણય નથી. ના, બિલકુલ નહીં. આ એક વિજેતાનો નિર્ણય છે. અને આ પ્રશ્ન જ ભાગવતને માત્ર એક પૌરાણિક કથા નહીં, પણ માનવ જીવનના સૌથી ઊંડા સત્યની શોધ બનાવે છે. બરાબર. તો આટલા બધા ગહન પ્રશ્નો પછી જે સૂત ગોસ્વામી જવાબ આપવાનું શરૂ કરે છે. પણ મને જે વાત સૌથી રસપ્રદ લાગી કઈ? કે તેઓ રાજા પરીક્ષિત કે સુખદેવજીથી શરૂઆત નથી કરતા. ના, જરાય નહીં. તેઓ તો કથાના મૂળમાં જાય છે, કથાના સ્ત્રોત પાસે. તેઓ એ વ્યક્તિથી શરૂઆત કરે છે જેમણે આ જ્ઞાનને શબ્દોમાં ઢાળ્યું, મહર્ષિ વેદવ્યાસ. સૂત ગોસ્વામી કહે છે કે દ્વાપર યુગની શરૂઆતમાં ભગવાનના અંશરૂપે પરાશર ઋષિ અને સત્યવતીના પુત્ર તરીકે વ્યાસદેવનો જન્મ થયો. અને વ્યાસદેવ જેઓ ત્રિકાળ જ્ઞાની છે, જી તેઓ એક મોટી સમસ્યા જુએ છે. હા, તેઓ ભવિષ્યમાં જુએ છે કે સમય જતાં લોકોની શ્રદ્ધા, એમની બુદ્ધિ, શક્તિ અને આયુષ્ય બધું ઘટતું જ જશે. ધર્મનું પતન થશે. જી લોકોને જ્ઞાન ગ્રહણ કરવું મુશ્કેલ બનશે. હા, એક રીતે જોઈએ તો આ ભવિષ્યના યુઝર્સની સમસ્યાને સમજવા જેવું છે. બરાબર. તેમણે જોયું કે આવનારી પેઢીઓ માટે જ્ઞાનનો આ વિશાળ અખંડ સાગર પચાવવો અશક્ય હશે. એટલે એમણે એક સંપાદક, એક એડિટર તરીકેનું ભગીરથ કાર્ય હાથ ધર્યું. બરાબર. એમણે એક જ વેદના 4 ભાગ કર્યા: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. જેથી અલગ અલગ લોકો પોતાની ક્ષમતા મુજબ તેને સમજી શકે. અને તેમણે આ જ્ઞાનને સાચવવા અને ફેલાવવા માટે એક આખી સિસ્ટમ બનાવી. હા, એમના 4 મુખ્ય શિષ્યોને જવાબદારી સોંપી. પૈલ, જેમિની, વૈશંપાયન અને સુમંતુ. દરેકને એક એક વેદ. અને ઇતિહાસ, પુરાણો, જેને 5મો વેદ કહેવાય છે, એની જવાબદારી પોતાના પિતા રોમહર્ષણને સોંપી. આ તો આખા જ્ઞાન બ્રહ્માંડને વ્યવસ્થિત કરવા જેવું થયું. ખરેખર. અહીં સમજવા જેવી વાત એ છે કે આ વિભાજન જ્ઞાનને મર્યાદિત કરવા માટે નહોતું. ના, બલકે એને વધુ લોકો સુધી પહોંચાડવા માટે હતું. બરાબર. શ્લોક 24 સ્પષ્ટ કહે છે કે આ વ્યાસદેવની કરુણા હતી. તેમણે જ્ઞાનને વધુ સુલભ બનાવ્યું, જેથી ઓછી બુદ્ધિ અને યાદશક્તિ ધરાવતા લોકો પણ તેનો લાભ લઈ શકે. અને એમણે તો એનાથી પણ આગળ વિચાર્યું. તમે પેલી સ્ત્રીઓ, શૂદ્રો અને દ્વિજબંધુઓની વાત કરી રહ્યા છો? હા, એટલે કે નામ માત્રના બ્રાહ્મણો, જેમને તે સમયે વેદ સાંભળવાનો અધિકાર નહોતો. સાચું. તેમના કલ્યાણ માટે વ્યાસદેવે મહાભારતની રચના કરી. જેથી કથાના માધ્યમથી હા, કથાના માધ્યમથી વેદોના ગૂઢ સિદ્ધાંતો સરળ બની જાય અને સમાજનો દરેક વર્ગ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગને સમજી શકે. એમણે તો જ્ઞાનના દરવાજા સૌના માટે ખોલી નાખ્યા. બરાબર. સાલું, તો અહીં સુધી તો બધું બરાબર લાગે છે. વ્યાસદેવે માનવજાત માટે અત્યાર સુધીનું સૌથી મોટું બૌદ્ધિક અને આધ્યાત્મિક કાર્ય કર્યું છે. એમને તો સંતોષના શિખર પર હોવું જોઈએ. પણ વાર્તા અહીં એક નાટકીય વળાંક લે છે. અને આજ આ અધ્યાયનો સૌથી આશ્ચર્યજનક ભાગ છે. આટલું બધું કર્યા પછી સરસ્વતી નદીના કિનારે એકાંતમાં બેસીને વ્યાસદેવનું હૃદય દુઃખી છે. એમને સંતોષ નથી, તેઓ અતૃપ્ત છે. હા. એક મિનિટ, આ વાત થોડી વિચિત્ર નથી લાગતી? કેમ? જેમણે આખા જ્ઞાન સાગરનું મંથન કર્યું, જેઓ પોતે ભગવાનના અવતાર મનાય છે, ત્રિકાળ જ્ઞાની છે, તે અસંતુષ્ટ છે? આટલી મોટી સિદ્ધિ પછી પણ ખાલીપો. હા, આ તો માન્યામાં જ નથી આવતું. આ એક અદ્ભુત મનોવૈજ્ઞાનિક ક્ષણ છે. વ્યાસદેવ વિચારે છે, મેં સંપૂર્ણ નિષ્ઠાથી વ્રતો કર્યા, વેદો અને ગુરુઓનું સન્માન કર્યું, મહાભારતના માધ્યમથી ધર્મ સહિત બધું જ સમજાવ્યું. તેમ છતાં મારો આત્મા કેમ અધૂરો લાગે છે? આ એક ક્ષણ છે જ્યાં સર્જક પોતાની રચના તરફ જુએ છે અને વિચારે છે, કંઈક ખૂટે છે. તો શું ખૂટતું હતું? એમણે તો બધું જ આવરી લીધું હતું. અને પછી એમને પોતાની ભૂલ સમજાય છે. શ્લોક 31માં તેઓ વિચારે છે, કદાચ મેં ભગવાનના ભક્તિમય ધર્મો એટલે કે ભાગવત ધર્મનું નિરૂપણ બરાબર નથી કર્યું. જે ધર્મ પરમહંસોને અને સ્વયં ભગવાન અચ્યુતને સૌથી વધુ પ્રિય છે. આ તે આહા એક ક્ષણ છે. અને જરા ખોલીને સમજાવો, આનો અર્થ શું થયો? આનો અર્થ એ છે કે વ્યાસદેવે જીવનનું ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે નિયમો, નૈતિકતા, ફરજો, સમાજ વ્યવસ્થા, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. હા,
એ બધું જ સંપૂર્ણ રીતે વર્ણવી દીધું હતું. પણ તેઓ જીવનનો હેતુ એટલે કે પ્રેમ, સમર્પણ અને ભગવાન સાથેનો શુદ્ધ ભાવનાત્મક સંબંધ, એટલે કે ભક્તિ. બરાબર, ભક્તિ, તેના પર પૂરતું ધ્યાન આપવાનું ચૂકી ગયા હતા. એમને સમજાયું કે જ્ઞાન અને સિદ્ધિ પણ ભાવનાત્મક જોડાણ વગર સૂકા અને ખાલી હોઈ શકે છે. વાહ, આ તો અદ્ભુત સમજ છે. જાણે કોઈએ દુનિયાની સૌથી મોટી લાઇબ્રેરી બનાવી હોય, હા, પણ પછી તેને ખ્યાલ આવે કે તેણે તેમાં પ્રેમ કવિતાઓનો વિભાગ બનાવ્યો જ નથી. બરાબર. જ્ઞાન હતું પણ હૃદયનો ભાવ ખૂટતો હતો. પણ મારો પ્રશ્ન એ છે કે વ્યાસદેવ તો ત્રિકાળ જ્ઞાની છે, ભગવાનના અવતાર છે. એમને આટલી મોટી વાત સમજવામાં આટલો સમય કેમ લાગ્યો? શું એમને પહેલેથી આ ખબર ન હોવી જોઈએ? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને તેનો જવાબ કદાચ એ છે કે આ વ્યાસદેવની એક લીલા છે. આપણા જેવા સામાન્ય માણસોને શીખવવા માટે. હા, તેઓ પોતાના ઉદાહરણ દ્વારા બતાવી રહ્યા છે કે ભલે તમે ગમે તેટલા મોટા જ્ઞાની, કર્મી કે યોગી બની જાઓ, પણ જો જીવનમાં શુદ્ધ ભક્તિનો અભાવ હશે તો આત્માને ક્યારે સાચો સંતોષ નહીં મળે. એ ખાલીપો હંમેશા રહેશે. બરાબર. એ બતાવવા માટે તેમણે પોતે આ અતૃપ્તિનો અનુભવ કર્યો. એટલે આ પણ એક શીખ છે. અને કહેવાય છે ને કે જ્યારે શિષ્ય તૈયાર હોય ત્યારે ગુરુ પ્રગટ થાય છે. હા, અહીં તો શિષ્ય પોતે મહાન વ્યાસદેવ છે. બરાબર. અને જેવી જ વ્યાસદેવને પોતાની આ ઉણપનો અહેસાસ થાય છે, જ્યારે તેઓ આ ઊંડા મનોમંથનમાં ડૂબેલા છે, બરાબર, એ જ સમયે તેમના આશ્રમમાં વીણા વગાડતા દેવર્ષિ નારદનું આગમન થાય છે. આ કોઈ સંયોગ ન હોઈ શકે. આ તો એક દિવ્ય યોજના છે. ચોક્કસ. બ્રહ્માંડના પત્રકાર નારદ મુનિ બરાબર સમયે બરાબર જગ્યાએ પહોંચી ગયા છે. હા, અને વ્યાસદેવ તરત જ ઊભા થઈને દેવતાઓ દ્વારા પૂજિત નારદ મુનિની વિધિવત પૂજા કરે છે અને તેમને આસન આપે છે. અને અહીં આ અધ્યાય પૂરો થાય છે. પણ એક મોટા પ્રશ્નાર્થ સાથે. હા, એક તરફ છે વિશ્વના સૌથી મહાન વિદ્વાન, જેઓ અંદરથી ખાલીપો અનુભવી રહ્યા છે, અને બીજી તરફ છે નારદ મુનિ, જેમના ચહેરા પર એક રહસ્યમય સ્મિત છે, જાણે કે તેઓ કહેતા હોય, હું જાણું છું કે તમને શું તકલીફ છે. ખરું. વાસ્તવિક કથા તો હવે શરૂ થશે. આ બે મહાનુભાવો વચ્ચેનો સંવાદ જ એ રહસ્ય ખોલશે કે મહાભારત જેવું મહાકાવ્ય લખ્યા પછી પણ શું ખૂટતું હતું. અને એ સંવાદ જ શ્રીમદ ભાગવતમ જેવી અમર રચનાને જન્મ આપશે. એ સંવાદ માત્ર જ્ઞાનની નહીં, પણ હૃદયના ભાવની, શુદ્ધ ભક્તિની ગાથા હશે, જે વ્યાસદેવના જ્ઞાનના વિશાળ ભંડારમાં છેલ્લી અને સૌથી મધુર કડી સાબિત થશે. તો આજના શ્રોતાઓ માટે વિચારવા જેવો પ્રશ્ન. આપણા પોતાના જીવનમાં જ્યારે આપણે બધું જ બરાબર કરી લીધું હોય, આપણી ફરજો, આપણી કારકિર્દી, આપણી બધી જવાબદારીઓ, છતાં પણ જો ક્યારેક અંદરથી એક ઊંડો ખાલીપો, એક અતૃપ્તિનો ભાવ અનુભવાય, તો શું એ વાતનો સંકેત હોઈ શકે કે આપણે જીવનના ઓપરેટિંગ સિસ્ટમ પર તો ખૂબ ધ્યાન આપ્યું છે, પણ કદાચ તેના હેતુ એટલે કે પ્રેમ, જોડાણ અને ઊંડા ભાવનાત્મક સંતોષને ક્યાંક ભૂલી ગયા છીએ?